જય ઓકે. સચ્ચિદાનંદ, લતાબેન, જય અમીબેન. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મુક્તિ સુખ સંચયનમાં પાન નંબર 38 છે, દાદાના દર્શન પામશે. ના ના, આવી ગયું, સ્ટેલ ઉપર આવી ગયું. હવે એ બધી ઇન્ફોર્મેશન અમને પહેલેથી અમીબેન મોકલાવેલી. હા હા દાદાના દર્શન પામશે એ જ હાર્દિકભાઈ. હા 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 આપણે હા આપણે દાદા ભગવાન વિના નહીં. હા. દાદા ચાલુ કરું ને? ના ના, બરો ઉભા રહો. બરો એક જ મિનિટ, એક જ મિનિટ. પદ પાછું ગયું. હા. ઓકે. ઓકે. જય ઓકે લતાબેન. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદાના દર્શન પામશે, તેનો સફળ થશે વ્યવહાર. દાદાના કીર્તન વાંચશે, તેને સ્વાનંદે જીવશે કાળ. દાદાના દર્શન પામશે, તેનો સફળ થશે વ્યવહાર. દાદાનું જ્ઞાન પચાવશે, તેનો સફળ થશે અવતાર. દાદાનું ચારિત્ર આંબશે, તેને ચડશે સંકિત અવગાર. દાદાના દર્શન પામશે, તેનો સફળ થશે વ્યવહાર. દાદાના સ્મરણ રાખશે, તેને અડકે ના માયાનો માર. દાદાનો રાજીપો પામશે, તેને સંસારે મુક્તિનો સાર. દાદાના દર્શન પામશે, તેનો સફળ થશે વ્યવહાર. દાદા વાણીએ હિલોળશે, તેની નૌકા તરશે મજેદાર. મોક્ષ સ્વરૂપના સતત ચિતવાને, તેના જેવા જ થનાર. દાદાના દર્શન પામશે, તેનો સફળ થશે વ્યવહાર. દાદા લખાવનાર, દાદા જ સુણનાર, દાદા જ ગવાડનાર. નવનીત નિત્ય યાચક કૃપાળુ, તે પરમાત્મા મુજ આધાર. દાદાના દર્શન પામશે, તેનો સફળ થશે વ્યવહાર. દાદાના કીર્તન વાંચશે, તેને સ્વાનંદે જીવશે કાળ. જય સચ્ચિદાનંદ, હસમુખાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ પદ કેમ તમે શોધ્યું? બસ આમ જ અમી બેને કાલે કીધું ને, તો આમ સંચયની ખોલીને તો બધું જે પદ આવે પહેલું જ ગાવાનું છે, એટલે પછી મેં એને પ્રેક્ટિસ કરી બપોર, એટલે પછી મેં આજ ગાયું. ઓકે ઓકે, આમાં તમારે શું સમજવું છે? બસ દાદાના દર્શન થાય છે, દાદા બધા જ કામ સફળ, દાદાને યાદ કરીને જે પણ કાંઈ કામ કરીએ છીએ તો સફળ થાય છે, એટલો દાદા પર વિશ્વાસ છે એમ. બરાબર. આમાં સમજવું છે શું તમારે બીજું? હા, બીજું સમજવામાં એ જ કે આ છે ને કે દાદાના સમરણ રાખશે, એટલે સમરણ એટલે શું એમ, અને એને અડકે ના માયાનો માર, બસ માયાનો એટલું માર. સમજવું છે. દાદાના સ્મરણ રાખશે, તેને અડકે ન માયાનો માર. સ્મરણ એટલે આમ યાદ કહેવાય કે અંદર જે આપણે અંદર રમણતા રહે ને, આપણે ચિત્તની અંદર જે રમણતા રહે, સ્મરણ રહ્યા કરે નિરંતર દાદાનું, એ સ્મરણ રહ્યા કરશે, એના માયાનો માર એટલે કે બહારની જે બધી માયા છે ને, માયા એટલે ખબર પડે ને આપણને, સંસારની માયા. હા, બધી માયા, બધી જાતની માયા છે.
શુદ્ધાત્મા સિવાય બધી માયા, જે પોતાનું સ્વરૂપ ભૂલાવડાવે બધી શું કહેવાય? માયા. તો કે દાદાનું સ્મરણ રાખશે તેને અડકે ને. અત્યારે સૌથી વધારે માર શેનો ખાવો પડે છે? તો કે માયાનો માર ખાવો પડે છે. સમજે ને? આ કાળની અંદર મોહ અને માયા એટલી બધી વધી ગઈ છે. માયા એટલે શું? માર ખાઈને ભૂલે, માર ખાઈને ભૂલે, એનું નામ મોહ કહેવાય. સમજાય ને? અને માયા એટલે આ બધી વસ્તુઓ, બીજી બધી જે વસ્તુઓ ને આજુબાજુની, ઘરની માયા, નોકરીની માયા, છોકરાની માયા, વહુની માયા, કેટલી બધી માયા છે સવારથી સાંજ સુધી. સમજાય ને? તો કે દાદાનું સ્મરણ રાખશે એને માયાનો માર અડકશે ને, માર ખાવો પડશે. અત્યારે સૌથી વધારે માર માયાનો ખાવો પડે છે. સમજાય ને? જો એને ભૂલી જાય, જો એને ભૂલી જાય. પણ આ દાદાનું સ્મરણ રાખશે એટલે ચિત્તની અંદર દાદાનું સ્મરણ એટલે શું? તો કે દાદાની વાતો કોઈ આપણને યાદ આવે, તેમનું નિધિ ધ્યાસન આવે, અમને કેવી સરસ વાત કરેલી. સમજે? એમનું વિજ્ઞાન છે, એમની 5 આજ્ઞા છે, એ અલગ 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 રૂપે એ દાદાનું સ્મરણ આપણે રાખી શકે. કવિરાજના પદ ગઈએ, આજ્ઞાની ગોઠવણી કરીએ. સમજાય ને? એ બધું જ વસ્તુઓ શું છે? તો કે દાદાનું સ્મરણ રખાવનારી છે. તો કે એ દાદાનું સ્મરણ રાખશે તો એને કે ક્યારેય પણ આ માયાનો માર અડકશે નહીં. એને જો સ્મરણ રહ્યું નહીં તો પેલું તો એની મેટ જ બધું ચડી બેસવાનું છે. ચડી બેસે છે કે નથી ચડી બેસતું? જેવું સાચી સ્મરણ વાત છે. બોલાવ્યું દાદાનું, સમજાય ને? આપણે અનુભવ કરીએ ને કે આપણે સત્સંગમાં બેઠા ત્યારે આપણું જે આખું રમણતા હોય અને સત્સંગના અડધા કલાક પછી આપણે જોઈએ તે એમાં ફેર હોય છે કે સરખું હોય છે? બરાબર, સાચી વાત છે. જયારે આમ આપણે સત્સંગમાં બેસીએ તો ચિત્ત સત્સંગમાં જ હોય છે આપણું, ને જેવો હા, સત્સંગ પતે દાદાનું, એટલે કારણ કે પછી તરત દાદાના પાછી સ્મરણ અંદર થયા છે. હા, તો કે દાદાનું સ્મરણ અંદર નિરંતર રહ્યા કરતો. એવું આપણે કાયમની માટે થઈ જવું જોઈએ કે ભાઈ આ સત્સંગ તો અત્યારે એક એનું સ્ટેપ છે, પણ એવું આપણે નિરંતર અંદર દાદાની વાતો અંદર વાગડો કરીએ તો કે આ માયાનો માળ પછી આપણને અડકે ને. અત્યારે શરૂઆતના સ્ટેજમાં એ રીતનું જ હોય કે જેટલો ટાઈમ તમે સત્સંગમાં રહો એની અમુક સમય સુધી એની ઇફેક્ટો રહ્યા કરે, અને પછી ધીરે ધીરે શું થતું જાય? ડાઉન થાય. પછી પાછા સત્સંગનો ભેટો થાય એટલે પછી પાછું અપ થાય, ડાઉન થાય. પણ ધીરે ધીરે આપણે જાગૃતિ વધારતા જઈશું, એમ કરતા કરતા એ ભાગ પછી ધીરે ધીરે વધતો જશે. પછી એક સરખો પછી આ જ રાખશે. સમજાય ને? એટલે કે દાદાના સ્મરણ રાખશે તેને અડકીને દાદાનો રાજીપો પામશે તેને સંસારે મુક્તિનો સાર. સમજાય ને? રાજીપો એટલે ખબર પડે ને? દાદાનો રાજીપો લેવો હોય તો આશીર્વાદ અલગ વસ્તુ, રાજીપો અલગ વસ્તુ અને કૃપા અલગ વસ્તુ. 3 અલગ શબ્દો અલગ અલગ છે ને? સમજાય ને? એટલે 3નો અર્થ અલગ અલગ હોય. સમજાય ને? તો રાજીપો રાજીપો, હા, રાજીપો એટલે શું કહેવાય? તો કે દાદા ખરેખર રાજી ક્યારે થાય? તો કે પગ દબાવવાથી દાદા રાજી ના થાય. કવિરાજનું પેલું પદ છે ને, પેપ્સી પીવડાવવાથી રાજી ના થાય. પણ રાજી ક્યારે થાય? તો કે એમની આજ્ઞામાં રહો, એમના કયા પ્રમાણે રહો. તો કે કૃપા બધા પર હોય, દાદાની કૃપા બધા પર હોય, પણ રાજીપો મેળવવો એ અગત્યનું વસ્તુ. રાજી કોની પર હોય દાદા? તો કે એમના પગ દબાવવાથી કે એમની સેવા કરવાથી એમાં રાજી ના રહે, પણ એમની જે આજ્ઞા છે એ આજ્ઞામાં જેટલા જેટલા પાકા થતા જઈશું એટલો એટલો એમનો રાજીપો રહેતો જાય. આપણે શું લાગે કે ભાઈ એમના પગ દબાવો, એમની સેવા કરું, એમનું આ કરું તે કરું, તો એનાથી દાદાની કૃપા ઉતરે. સમજાય ને? પણ ખરેખર શું છે? તો કે દાદા રાજી ક્યારે થાય? તો કે ભલે તમે સેવા ઓછી વધતી પ્રમાણમાં ગમે તે કરતા, પણ આજ્ઞા દ્રષ્ટિની છે, પોતાના જાગૃતિની માટે મથામણ ચાલતી હોય, એ બધું અંદર ચાલતું હોય તો દાદા ખૂબ જ રાજી રહે. સમજાય ને? એટલે કે દાદાનો રાજીપો પામશે તેને સંસારે મુક્તિનો સાર. રાજીપાથી સંસારની મુક્તિ કીધું છે દાદા, કૃપાથી નહીં. કૃપાથી તો પ્રાપ્તિ થાય, પરંતુ એ રાજીપો ઉતરે, આપણે રાજીપો આપણે એમને રાજી કરીએ એટલે હંમેશા આપણું લક્ષ્ય શું હોવું જોઈએ કે કઈ વાતથી દાદા રાજી થશે. સમજાય ને? તો કે એમના હાથ પગ દબાવવાથી, ખવડાવવાથી એનાથી રાજી નહીં થાય. રાજી શેનાથી થશે? કારણ કે જ્ઞાની પાકા હોય. સમજાય ને? તો જ્ઞાની પાકા હોય એટલે કે આપણે રાજી શેનાથી થાય? તો કે 5 આજ્ઞાની મથામણ હોય, પ્રતિક્રમણ કરતા હોય, શુદ્ધાત્મા દ્રષ્ટિ જોતા હોય, ફાઇલોનો નિકાલ કરતા હોય, વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ બધાની અંદર જેટલી જેટલી જ્ઞાન માટેની માથાકૂટ હોય એટલો દાદાનો રાજીપો આપણી પર ઉતરતો જાય. અને હવે આપણે એ જ કામ કરવાનું બાકી રહ્યું છે. કોઈ પણ સંજોગો આવે એની અંદર ખાલી આપણે આપણી પોતાની જાતને પ્રશ્ન પૂછીએ ને કે હસમુખાનંદજી, આ તમે આની ભૂલ જુઓ છો તો દાદા તમારી પર રાજી થશે કે નહીં થાય? એટલું ખાલી પૂછશો ને પોતાની જાતને તો અંદર તરત જવાબ મળશે. સમજાય ને? કે આનાથી દાદા રાજી થાય. શું?
100% જવાબ મળે છે. જ્યારે આપણને હા. કંઈક એવું થાય છે, જેવી જો આપણે આમ એવી રીતે કોઈ એવા સંજોગોમાં છે, તરત દાદા ભગવાન દેખો, દાદા ભગવાન તરત આમ અંદરથી નીકળી જ જાય છે અંદર નીકળી કઈ ને જાય. પણ કઈ. આટલો આ પોતાની જાતને સવાલ પૂછવાનો કે તમે હસમુખાનંદજી આવું બધું કરો છો બરોબર, તો દાદા તમારા પર રાજી રહેશે? તો તરત અંદર કહેશે, પ્રજ્ઞાશક્તિ બેઠી છે ને, તરત કહેશે ના, દાદા તો આ શુદ્ધાત્મા જોશો તો રાજી થશે, વ્યવસ્થિત શક્તિ કરતા સમજશો તો રાજી થશે. તો કે હવે તમારે શું કરવું છે? તો દાદાનો રાજીપો મેળવવો છે ને, હવે આપણું જીવનનું લક્ષ્ય એક જ હોવું જોઈએ, સમજાય ને, કે કેમ કરી અને દાદાનો રાજીપો આપણી પર રહ્યા કરે નિરંતર, સમજાય ને. તો કે આ સંસાર રૂપી સાગરમાંથી જે આપણે દાદા ભગવાન આપણી પુણ્યથી પ્રાપ્ત થયા છે, તો કે સંસાર રૂપી સાગરમાંથી આપણે અંદરથી મુક્ત થઈ શકીએ. એ અંદર નિરંતર આપણે ભાવના રાખવાની કે કેમ કરીને હું દાદા ભગવાનને રાજી કરું, સમજાય ને. તો કે એ પ્રાર્થના રાખીશું તો અંદર પછી આપણને એ રીતની ચાવીઓ અંદર આપણને મળતી જશે કે દાદાને રાજી કઈ રીતે કરાય, સમજાય. પોતાનો ભૂલનો સ્વીકાર કરીએ તો દાદા રાજી થાય, સમજાય ને, કે ભૂલનું ઉપરાણું લેવાથી દાદા રાજી થાય ના થાય. રાજી ભૂલનું ઉપરાણું લઈએ તો આપણને વધારે ઉપરથી હેરાન થવાય છે અંદરથી. હા. ભૂલનું જો એટલે દાદા ઉપરાણું લે છે રાજી તો શેનાથી આપણથી થાય? તો અંદર કે એને એ પોતાની જ ભૂલનો રમણતા સ્વીકાર ચાલ્યા કરે. કરવાથી. હા, પોતાની ભૂલનો સ્વીકાર કરવાથી દાદા રાજી. તો એક આપણે લિસ્ટ બનાવી દેવાનું કે દાદા કઈ કઈ વાતોથી રાજી થશે, સમજાય ને. તો આપણા પછી પ્રયત્ન એ રીતના હોવો જોઈએ. જેમ આપણે પ્રમોશન જોઈતું હોય તો કોનો રાજીપો જોઈએ? આપણે દાદાનું. પ્રમોશન જોઈતું હોય તો ફેક્ટરીમાં સાહેબનો જ રાજીપો જોઈએ આપણી પર. હા, તો તમને ખબર પડી જાય કે સાહેબ કઈ વાતથી રાજી થશે, સમજાય ને. વધારે તો કામ કેવી રીતે બરાબર. આપણે મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો દાદા કઈ કઈ વાતોમાંથી રાજી થાય એ આપણે અંદર બધી ગોઠવણી રાખવાની કે આટલું આટલું કરીશું તો દાદાનો રાજીપો આપણની ઉપર રહ્યા કરશે, સમજાય. એ દાદાની 5 આજ્ઞા છે, પ્રતિક્રમણ છે, એ બધી વાતોથી દાદા ઘણી જગ્યાએ બધી અલગ અલગ રીતે કીધું છે. તો કે દાદાનો આપણે રાજીપો પામવો એ જ આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ, બરોબર ને. એટલે આ બે બહુ સરસ લાઈન છે. આખું જે કવિરાજનું આખું જે પદ છે ને, એકદમ નાનું છે પણ અંદર બધી ઘણી બધી એનું ચાલ કે દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર, સમજાય ને. ખાલી દાદાનું દર્શન એટલે શું છે કે દાદાનું દર્શન એટલે પેલું સ્થૂળ દર્શન તો છે જ, અંદર પરંતુ બેઠા એમની જે દાદા. સમજણ છે એ જ્ઞાન એમનું પામશે, સમજાય ને, દર્શન પામશે તો પણ એનો વ્યવહાર શું થઈ જશે? સફળ થઈ જશે. કેવો થઈ જશે? સફળ થઈ જશે, સમજાય ને. કે કોઈને દુઃખદાયી થાય નહીં. સફળ વ્યવહાર એટલે શું? તો કે આપણા વ્યવહાર થકી આપણા મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ થાય નહીં. એ સફળ વ્યવહાર કહેવાય. અને શાનાથી પ્રાપ્ત થાય? તો કે દાદાનું દર્શન એટલે દાદાની સમજણો આપણે જેટલી જેટલી એપ્લિકેશનમાં મૂકીશું એટલો આ આપણો વ્યવહાર પણ ધીરે ધીરે સફળ થતો જશે, સમજાય ને. આ જે બધી નાની નાની વસ્તુઓ છે પણ એ આપણે અંદર એપ્લિકેશનમાં મૂકતા જઈશું ને, જેટલી જેટલી વસ્તુઓ, કે આપણને કોણ સફળ નથી થતું વ્યવહારની અંદર, આપણે બીજાને હજુ દુઃખ અપાઈ જાય છે, એવી વાણી બોલાઈ જાય છે, અથવા કોઈને દોષિત દેખાઈ જઈએ છે, દોષિત જોવાઈ જાય છે, સમજાય ને. પાછલી જે અણસમજણના આધારે નિરંતર આપણને દોષિત બધા દેખાય જ કરે. જ્યાં પણ આપણે જઈએ ને કે નિર્દોષ દેખાય છે, બધે દોષિત જ દેખાય છે. દોષિત દેખાય છે. તો કે એ દોષિત દેખાવો એ ગુનો નથી, પરંતુ એ જોયા પછી એને આપણે એના પક્ષમાં બેસીએ તો કારણ કે હવે સમજણ પ્રાપ્ત થઈ જાય, સમજો ને, આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો કે એ પાછલું અજ્ઞાનના આધારે દેખાશે, પરંતુ તરત જ આપણે અંદર આપણી જે સમજણ છે એ સવળી કરી લઈશું તો કે એ શું થઈ જશે? આપણે એ નિર્દોષ દ્રષ્ટિ અંદર ખુલ્લી થતી જશે. શરૂઆતના ભાગમાં એ બધું પલટાવવું પડે અંદર, સમજે ને. જેવું કે અંદર બતાડે કે આવું કરે છે, આવું કરે છે, આવું કરે, પેલું કરતાવની દ્રષ્ટિ હોય આપણને, એના આધારે દોષિત દેખાતો હોય માણસ. દોષિત શેના આધારે દેખાય? કારણ એ કરતા છે એવું જેટલું અંદર આપણી અંદર પડેલું છે એના આધારે આપણને દોષિત દેખાતો જાય. તો પેલા અંદર અહીં આપણે પોતાની અંદર ફાઇલ નંબર 1 માં કહેવાનું કે ભાઈ તું કોઈ પણ વસ્તુનો સ્વતંત્ર કરતા છે? તો કે ના. તો કે એમ એ પણ સ્વતંત્ર કરતા નથી. એવું દર વખતે જે પણ સંજોગો હોય પહેલું એક આપણે નાનું અમથું લિસ્ટ બનાવવાનું કે આપણને વધારે પડતા ભૂલો કોની દેખાય છે. તો એ સૌથી નજદીક હશે ને એની ભૂલો, જેની જોડે તમારે નિરંતર રહેવાનું હશે એનું આપણને વધારે દેખાય. જેની જોડે ઓછું રહેવાનું હશે, સમજો આપતા પુત્ર જોડે તમારે બહુ રહેવાનું ઓછું હોય તો એનું ઓછું દેખાય, પરંતુ ઘરમાં રહેવાનું થાય તો ઘરનું વધારે દેખાય. તો કે આપણે ત્યાં આગળ એ જાગૃતિની ગોઠવણી ક્યાં કરવાની છે? તો કે એ બધી જગ્યા ઉપર આપણે જાગૃતિ અંદરથી સવળું કરતા કરતા જઈશું તો એમ કરતા કરતા ધીરે કરી અને ચોખ્ખું થતું જશે. આપણે શું કરીએ? બધું રહેવા દે છે એવું ને એવું બાકી,
સમજાય ને? ના, પણ એ જ્ઞાને કરીને એક એક વસ્તુઓ લઈ અને અંદર પકડીને અડધો કલાક બેસીને સવડું કરીશું ને તો 4 મહિના 6 મહિના અંદર બધું ક્લિયર થઈ જશે. સમજાય ને? ગમે તેવું હોય પણ એ 4-6 મહિનાની પાછળ પડે ને તો ધીરે ધીરે કરીને બધું અંદર ક્લિયર થઈ જાય. આપણે શું કરે છે કે એની પાછળ થોડો સમય આપવાનો. શું કરવાનું? ભૂલ થઈ ગઈ, આજે દોષિત દેખાઈ ગયું તો એને પછી છોડવાનું નહીં અંદર વાળાને. સમજાય ને? આપણે શું કરે કે એને જવા દઈએ છીએ, ભાઈ હા હવે નિર્દોષ જોઈશ એમ એ નહીં. ને છોડવાનું. તને કયા આધારે, તારી કઈ એવી માન્યતા છે કે જેથી કરીને તને એ ભૂલ વાળો દેખાય? એ માન્યતાનો ભાગ આપણે અંદરથી બદલવાનો, બિલીફ બદલવાની છે. અને બિલીફ એક વખત બદલશો, 2 વખત, 5 વખત બદલશો ને એમ કરતા પછી એ અંદર બધું પાકું થતું જશે. સમજાય ને? તો કે એ કયા માન્યતાના આધારે મને એ દોષિત દેખાય છે, તો કે માન્યતા બદલશો ને એટલે ધીરે ધીરે કરીને એ નિર્દોષ આપણને દેખાતો થઈ જશે. સમજાય ને? તો કે આ બધું સફળ વ્યવહાર એ થયો કે દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કાળ. અને પોતાનો જ આનંદ હરેક કાળ, હરેક સમયની અંદર પોતાના જ આનંદની અંદર રહ્યા કરશે. દાદા વાણી હિલોળ ત્રીજી આજ્ઞા આપણે એપ્લાય કરીએ, ત્રીજી લે કે વ્યવસ્થિત શક્તિની બહાર તો કશું થવાનું નથી, આપણને દોષિત દેખાવાનું જ બંધ થઈ જાય વ્યક્તિ. જો આપણે આમ તરત જ ક્લિક કરી લઈએ કે ભાઈ આ વ્યવસ્થિત વગર તો એ બોલી શકવાનું નથી, આપણને જે દોષિત દેખાય છે 2 નંબર કે 3 નંબર કોઈ બી ફાઇલ, પણ જો આપણે ત્રીજી આજ્ઞા મૂકી દઈએ કે વ્યવસ્થિત સિવાય તો આપણને બોલી શકવાનું નથી કોઈ, તો પછી ત્યારે પછી ક્લિક થઈ જાય છે. એ કેવું છે કે ત્રીજી આજ્ઞા તમે જો વ્યવસ્થિત નું મૂકશો ને પણ એ બુદ્ધિ અમુક સમય સુધી એક્સેપ્ટ કરશે, પણ આ બુદ્ધિને છે ને ચારે બાજુથી એને જવાબ જોઈતા હોય છે, એટલે એને દરેક એંગલેથી એને સમજાવવું પડે. સમજાય ને? દરેક એંગલેથી એને સમજાવશો ને તારે સમાધાનને પામશે. શરૂઆતમાં શાંત થઈ જશે પણ પછી પાછું ઊભું થશે. એને દરેક એંગલથી ભાઈ જો એ જ ખરેખર બોલનાર હોય તો એ દરેકને બોલવો જોઈએ. સમજાય? એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આધારે આ બધી ક્રિયાઓ વ્યવસ્થિત શેના આધારે બને છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. તો કે એને દરેક એંગલથી એને અંદર સમાધાન આપે એટલે ચારેય બાજુથી એને વ્યવસ્થિત સમજાવવું જોઈએ. ખાલી બોલીશું ને એટલે એટલો ટાઈમ તો શાંત થઈ જશે, પરંતુ એને અંદર સમજણના ભાગમાં આપણે જેટલું અંદર ક્લિયરિટી રાખીશું ને એટલું કરીને પછી શું થશે? કારણ મય જેવું ઊભું થશે ને એવું તરત જ સામે પ્રજ્ઞા શક્તિ હાજર થઈ જાય. આપણે શું કરીએ કે વ્યવસ્થિત બોલીએ છીએ એટલે એટલો ટાઈમ શાંત થઈ જાય છે પણ પછી પાછું ઊભું થાય છે. તો કે એને જ્યારે જ્યારે પણ ઊભું થાય ત્યારે એને ચારેય બાજુથી એને સમજાવવું પડે. અને ચારેય બાજુથી આપણે સમજાવીશું ને એટલે પછી એ શાંત પડતું જશે. સમજાય ને? કે ભાઈ અત્યારે કાળ છે, ભાઈ તને કાયમ માટે તને બોલ કરે છે, તો કે ના કાયમ માટે નથી બોલતા. સમજાય ને? એટલે કે કાળ પાકે તારે બોલે છે કે. સમજાય ને? પછી શું છે કે તમને કે અહીંયા બોસ હોય તો કે ઘરે આવીને બોલે છે, તો કે ના ઘરે આવીને નહીં બોલતા, તો કે આ ક્ષેત્ર ભેગું થાય છે ત્યારે મારો હિસાબ છે કે. સમજાય? એટલે ક્ષેત્રનો હિસાબ છે એના આધારે બોલે છે કે. સમજાય ને? તો કે ક્ષેત્રના આધારે પણ એ છે. એટલે એને દરેક એંગલેથી એને સમજણ આપે ને અંદરના ભાગને, તો કે એ અંદર આપણને પછી વ્યવસ્થિત ચારેય બાજુથી આપણે પાકું થઈ જાય. પછી ઊભું થાય એવું તરત જ અંદર જ્ઞાનની અંદર એપ્લિકેશન અંદર થઈ રાખે. એટલે આ ચારેય બાજુથી શરૂઆતના ભાગમાં ખાલી વ્યવસ્થિત બોલવાનું, પણ ધીરે ધીરે અંદર આપણી કઈ માન્યતાઓ છે, પછી શેના આધારે થાય છે, એ બધી અંદર સમજણ સંપૂર્ણ બાજુ ચારેય બાજુથી એ કરીશું ને એટલે પછી જે ઊભું થશે એવું તરત અંદર સમાતું જશે. અને ધીરે ધીરે પછી ઊભું થશે ને સામે સમાતું જશે, ઊભું થશે ને સમાતું જશે. એ રીતનું આખું ચક્કર ચાલશે. સમજાય ને? એટલે કે આ વ્યવસ્થિત અને એની સમજણો આપણે ચારેય બાજુથી, બધી જ બાજુથી સમજી લેવાની જરૂર છે. સમજાય ને? એટલે એટલું બધું આ સુંદર બધું જ્ઞાન અને જ્ઞાનની એપ્લિકેશન આપણે જીવનના રોજબરોજના એક એક પ્રસંગમાં કરતા જઈએ ને એમ કરતા એ પાકું થતું જાય આપણી અંદર. શું થતું જાય? પાકું થતું. પેલા અજ્ઞાન પાકું કરીને આવ્યા છે, હવે આ જ્ઞાન અત્યારે પ્રાપ્ત થયું છે, તો એ દરેક સંજોગોની અંદર એ જ્ઞાન આપણે પાકું કરતા જવાનું છે. પછી આગળ લખે કે દાદા વાણીએ હિલોળશે તેની નૌકા તરસે મજદાર. સમજાય ને? મોક્ષ સ્વરૂપના સતત ચિંતવને તેના જેવા જ થનાર. સમય ને? એટલું જ કવિરાજે ખાલી 2 લાઈનો અંદર ની અંદર કેટલું બધું સાયન્સ આખું આ મૂકી દીધું છે કે દાદા વાણી જે હિલોળશે, સમજાય ને? તેની નૌકા તરસે મજદાર. મજદાર એટલે શું કહેવાય? મજદાર એટલે નથી ખબર. દરિયાની વચ્ચેનો ભાગ હોય ને બધું મજદાર કહેવાય એવું છે. સમજાય ને? તો કે એની નૌકા મજદારની અંદર તરી જશે. સમજાય ને? એ દાદા વાણી હિલોળશે. તો કે આપણે નિરંતર આપણી અંદર શું છે કે અંદર એ દાદાની વાણીનું કંઈક વાક્ય છે, આ છે, તે છે,
એ અંદર નિરંતર અંદર કંઈક ને કંઈક રીતે આપણે ઘૂંટતા, શરૂઆતના સ્ટેજમાં આ બધું આપણે રાખવું પડે, કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયું છે ને, એટલે કે દાદાનું વાણી છે, દાદાની કોઈ વાતો છે, કવિરાજનો કોઈ પદો છે, તો કે અંદર નિરંતર ઘૂંટતા જવાનું. શું કરવાનું? નિરંતર અંદર ઘૂંટતા જવાનું. દાદા વાણી હિલોડ છે તેની નૌકા તરશે. મોક્ષ સ્વરૂપના સતત ચિંતવાને, મોક્ષ સ્વરૂપ એટલે દાદા ભગવાનના સતત ચિંતવાને તેના જેવા જ, જેવું જેનું નિધિ દર્શન કરે એવા જ આપણે થઈ જઈએ. સમજાય ને? કાર્ટૂનનું નિધિ દર્શન કરીએ, કાર્ટૂનનું નિધિ દર્શન કરીએ તો કેવા થઈ જઈએ? કાર્ટૂન જેવા. અત્યારે બધા છોકરાઓ તમે જોવો ને તો ટીવી ની અંદર કાર્ટૂન જો કરે ને તો પછી એમને હાવભાવમાં કાર્ટૂન જેવું જ કર કરે છે. સમજાય ને? કારણ કે સતત એનું જ નિધિ દર્શન કરે છે, બોલવામાં, ચાલવામાં. સમજાય ને? તો કે આ મોક્ષ સ્વરૂપના સતત ચિંતવન એટલે શું? તો કે ચિત્તની અંદર એ જ દાદા ભગવાનની વાતો, દાદા ભગવાનનો ફોટો, બરોબર, દાદા ભગવાનની વાણી, કવિરાજના પદો, આજ્ઞા, એ જ અંદર સતત અંદર ચિત્તની અંદર એ જ રમણતા રહ્યા કરે, તો કે આપણે તેના જેવા જ થઈ જઈએ. એકદમ ઈઝીમાં ઈઝી રસ્તો આ છે ચિંતવનનો. સમજાય ને? અંદર નિરંતર સવારથી સાંજ સુધી દાદાનું કઈક વાતની ચિંતવન કરીએ, એમની કોઈ વાણીની ચિંતવન કરીએ, એમના કોઈ સૂત્રની ચિંતવન કરીએ. દાદા કેટલી સરસ વાત કરી છે, દાદા કેટલી સરસ વાત કરી. નિરંતર ચિંતવન કરીએ તો કે એના જેવા જ આપણે થઈ જે. દાદા જ લખાવનાર, દાદા જ સુણનાર, દાદા જ ગવાડનાર, નવનીત નિત્ય યાચા કૃપાળુ તે, પરમાત્મા જ મુજાધાર. સમજાય ને? આ કવિરાજે પોતાનો આખો અનુભવ અંદર વર્ણવી દીધો કે આમાંથી કશું લખનાર પણ નથી, સુણનાર પણ નથી, અને દાદા જ ગવાડનાર છે કે. સમજાય ને? નવનીત નિત્ય યાચક કૃપાળુ, પરમાત્મા જ મુજાધાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. બરોબર ને? હવે તમે કઈ અનુભવ કહો તમારો, કઈ રોજ બરોજમાં શું કરો છો? બસ આ જે શીખવાડ્યું છે એ પ્રમાણે ઉઠીને પહેલા તો દાદાનું નિધિ સાધન થાય છે, અને આંખ બંધ કરીને સમાધિના દર્શન થાય છે. દાદાને બધું, દાદા 5 આજ્ઞામાં રહેવાય. આખા દિવસ દરમિયાનમાં જે પણ કોઈ વ્યવહાર આવે ને, કોઈ પણ રીતે મારાથી વાણીથી, વર્તનથી, કોઈ પણ સ્કૂલમાં પણ કોઈને વાણીથી, વર્તનથી મારાથી કોઈને પણ દુઃખ ન થાય એવી મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પછી જયારે જવાનો ટાઈમ થાય છે ને, એ તરત જ જયારે પેલું રોડ પર જવાનું થાય છે ને, સાયકલ લઈને તરત દાદા ભગવાન જે પહોંચતા સુધી બોલાય છે, ને જેવું સ્ટોપ આવે છે એટલે બંધ થઈ જાય છે. જ્યાં ભય લાગે છે ત્યાં તરત દાદા યાદ આવી જ જાય છે. બરોબર છે. એ તો જે ફાઇલોનો ભેગું થઈ જાય ને એટલે પછી પેલું એ થઈ જાય. પણ આપણે પોતે નક્કી કરીને કરીએ છીએ ને કે ઘરેથી નીકળીએ આજ્ઞા દ્રષ્ટિથી મારો આખો દિવસ જાય, તમારી આજ્ઞાની સમજણ થકી એવી આપ અમારા પર કૃપા રાખજો. સમજાય ને? દરેક જીવની અંદર હું આજ્ઞા દ્રષ્ટિથી જોઉં એવી આપ અમારી પર કૃપા રાખજો. એટલે એ કરીશું તો એ લિંક અંદર સતત ચાલુ ને ચાલુ, કારણ કે બધી ફાઇલો આવે એટલે પાછી આ વાદળ આવી જાય. પાછા જેવા વાદળ ઓછા થાય એટલે પછી પાછું એ પ્રમાણેનું કન્ટિન્યુટી ચાલુ થઈ જાય. એટલે કોઈ ને કોઈ રીતે આપણે દાદા અને દાદાના સત્સંગના પરિચયમાં ચિંતનમાં રહે કરીએ ને, તો કે આ બહારની ફાઇલો બધી નીકળતી જાય અને દાદા સ્વરૂપ થતા જઈએ આપણે. અને એ જ ગોઠવણી અંદર રાખવા જેવી છે. બીજી બધું તો ઓટોમેટિકલી બહારનું જે આ જે ક્રિયા છે ને, એ ઓટોમેટિકલી એની રીતે ફાઇલ નંબર 1 કરે જ જશે. સમજાય ને? જેવું કઈ કામ આવશે, જેવું કોઈ વ્યક્તિ આવશે, ઓટોમેટિક એને કહેવું નહીં પડે, એ આપોઆપ બધા રિએક્શન કરે જ રાખશે. કહેવાનું છે એની માટે છે, તો કે આ જ્ઞાનની સમજણ માટે જ એને કહેવાનું છે. બીજું બધું તે લઈને જ આવેલું છે. સમજાય ને? બીજી બધી જ ક્રિયાઓ એ ઓટોમેટિકલી અંદર ચાર્જ કરીને જ આવેલું છે. એટલે જેવો સમય આવશે ને, એવો સમય આવશે એટલે જે ઓફિસનું કામ હશે ઓફિસનું કરશે, ઘરનું કામ હશે ઘરનું, 4 મહેમાન આવવાના હશે તો એ પ્રમાણે બધું દોડધામ કરશે. એ લઈને જ આવેલું છે. પણ એ વખતે ખાલી જે જ્ઞાન ગોઠવણીનું કામ છે એ આપણો આખો પુરુષાર્થનો ભાગ છે, અને ત્યાં જ આપણે અંદર પાકા થવાનું છે. કઈ ચુકાય નહીં, આપણે એ જ અંદર પાકા થવાનું છે. બરોબર? ઓકે. અમીબેન, તમારે કઈ પૂછવું છે આમાં પદ વિશે? પદમાં જ પૂછવું છે. હાર્દિકભાઈ મૂકો ને. હસમુખાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ જે છે ને બીજું પેરેગ્રાફ, દાદાનું જ્ઞાન પચાવશે તેનો સફળ થશે અવતાર, ઈ ખ્યાલ આવ્યું. દાદાનું ચારિત્ર્ય આવશે
તેને ચડશે સંકિત અવગાઢ. અવગાઢ, હા. એનું અર્થ એટલે દાદા સમજાવો. જેવું જે આંતરિક જે ચારિત્ર છે દાદાનું, સમજાય ને, એને તમે આમશો તો તમારી અંદર, આપણી અંદર જે સંકિત છે એ સંકિત આપણું શું થતું જશે? ગાઢું થતું જશે. સમજાય ને? એ પાકું થતું જશે. દાદાનું ચારિત્ર જે છે, આંતરિક ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર કે છે ને, સમજાય ને? તો કે ચારિત્ર એટલે શું? તો કે એની અંદર એ પ્રગટવા માંડ્યું છે, ચારિત્ર ની અંદર આવવા માંડ્યું છે. તો કે એ ચારિત્રને આમશે આપણે, આમશે એટલે પહોંચીશું તો તેને સંકિત ચડશે અવગાઢ. સમજાય ને? એ સંકિત કેવું થઈ જશે? અવગાઢ. પછી એ જાય એવું નહીં, એમ પાકું ને પાકું જ થતું જશે. અને એ સંકિત દ્રષ્ટિ આપણને આગળ મોક્ષની તરફ આગળ લઈ જશે. સમજાય ને? અને ચારિત્ર એટલે અંદરની જે સમજણો છે એ જ જેટલું અંદર આમતા જ જશે. 5 આજ્ઞાથી જે આપણું તપનું ભાગ છે એ આપણું જેમ જેમ ખીલતું જશે તો ચારિત્ર આપણે ચારિત્ર ખુલ્લું થતું જશે. હા, બસ એ રીતનું. સમજાય ને? એટલે કે એવું દાદા જેવું ચારિત્ર એને આમીશું આપણે. સમજાય ને? દાદાનું ચારિત્ર આમશે તેને સંકિત ચડશે અવગાઢ. બીજા કોઈનું તમે ચારિત્ર આંબા જશો તો પછી અંદર સંસારમાં રખડી મારશે. કોઈ બીજાનું હોય તેના જેવું કરવા જઈએ તો રખડી મારશે. પણ આ જ્ઞાની દાદાનું ચારિત્ર આમશું તો શું થશે? સંકિત દ્રષ્ટિ અવગાઢ થતી જશે. સમજાય ને? અને હવે આપણે એ જ કામ રહ્યું કે શું રહ્યું છે? તો કે આજ્ઞાની સમજણ થકી આપણે પણ આપણું જે ચારિત્ર ખુલ્લું, એટલે કે આજ્ઞાઓ હવે ધીરે ધીરે એક આજ્ઞાઓ આપણી અંદર પણ એ ચારિત્ર રૂપે, દીપકાનંદજી ઘણી વખત સત્સંગમાં કહે છે તો કે હવે દાદાને શબ્દોથી નહીં પરંતુ આપણા જીવનને જીવી અને દાદાને લોકોને પરિચય આપવાનો છે. સમજાય ને? લોકોને દાદા શું છે ખ્યાલ શેનાથી આવશે? તો કે શબ્દથી નહીં, તમે જીવ્યા છો એનાથી એનો ખ્યાલ આવશે. એવું જીવવું પડશે. અને એવું જીવાશે ક્યારે? તો કે એમના જેવી અંદર સમજણ, એમના જેવું ચારિત્ર થશે. સમજાય ને? તો કે એમના જેવું પણ આપણે જીવી શકીએ. એમના જેવું એટલે કેવું? તો કે ભાઈ બીજી બધી રીતે કોન્ટ્રાક્ટનો ધંધો કરી રીતે નહીં, પણ દરેક સંજોગોની અંદર કોઈ પણ દુઃખ ના થાય. સમજાય? એ બધી એમની જે સમજણો હતી એવી સમજણો આપણી અંદર પણ ખુલ્લી થતી જાય આપણા સંજોગોમાં. તો કે એમના જેવું જીવ્યા કહેવાય. અને હવે આપણે એ જ કામ મહાત્માઓને શું બાકી રહ્યું છે? એ જ કામ કે એક આજ્ઞાઓ ધીરે ધીરે આપણા જીવનની અંદર એ સિદ્ધ થતી જાય. શું થતું જાય? એ સિદ્ધ થતી જાય. સમજાય ને? એટલે કે હવે કે આજ્ઞાઓ, પહેલી આજ્ઞા, બીજી આજ્ઞા, ત્રીજી આજ્ઞા સિદ્ધ, એટલે દરેક સંજોગોની અંદર એ સિદ્ધ એટલે શું? કે દરેક સંજોગોની અંદર એ આજ્ઞાનું એપ્લિકેશન આપણે અંદર સહેજ રહ્યા કરે એટલું અંદરથી પાકું કરી નાખવાનું છે. સમજે ને? એ અંદર સિદ્ધિમાં આવી જાય, વણાઈ જાય આપણી અંદર. કોઈ પણ જગ્યાએ જેમ બીજું અજ્ઞાન વણાયેલું છે એ રીતે કે આ જ્ઞાન અંદર વણાઈ જાય એટલું અંદર પાકું કરી નાખવાનું છે. સમજાય ને? તો કે ચડશે. સંકિત તો આપણને મળી ગયું, પણ એને અવગાઢ કરવું પડશે. એટલે અવગાઢ થશે આપણું, ત્યારે કામ થશે. પાકું ને પાકું થતું જાય એવું છે. પછી કોઈ પણ સંજોગ આવે તો તમે સંકેત એટલે શું? કે સૌની દ્રષ્ટિ થતી જાય. આપણે ગમે તે સંજોગ આવે, અત્યારે કેવું છે તો અમુક સંજોગોનું દબાણ આવે તો પાછી બધી ભૂલો જોવાનું ચાલુ થઈ જાય, આમ થઈ જાય. પણ અવગાઢ થયેલું હોય તો કે ગમે તે સંજોગ આવે તો કે દરેક સંજોગોની અંદર એ સવળું જોજો કરે. સમજાય ને? દરેક સંજોગોની એને ગાઢું થતું જાય, અવગાઢ થતું જાય. સમજાય ને? એટલું એને પાકું થતું જાય. સવળી દ્રષ્ટિ એટલી એને પાકી થતી કે દરેક સંજોગોની અંદર એને પછી હલાઈ શકે. ને અત્યારે આપણી સિચ્યુએશન કેવી કે એ થોડી વાર પાકું રહે, પછી કાચું થઈ જાય, પાકું રહે, પાકું એમ એ રીતે દશા છે. પણ આ જેટલું એને ચારિત્રને આમતા જશે આજ્ઞા થકી તો કેટલું એટલું એ સંકિત આપણી અંદર પણ અવગડ, પછી એને કોઈ હલાઈ શકે નહીં. સમજાય ને? તો કેવી આપણી દ્રષ્ટિ થતી કે કોઈ પણ સંજોગ આવે પછી તમને કોઈ બે ગાળ બોલી જાય પરંતુ તમારું સંકિત એટલો અવગડ હોય કે એને પણ તમે નિર્દોષ જોઈ શકો. સમજાય ને? એટલું અંદરથી પાકું થઈ ગયું એ સમજણ. આપણી સંકિત દ્રષ્ટિ એટલી અંદર પાકી થઈ ગઈ હોય. સમજાય ને? અત્યારે આપણે ગોઠવવું પડે છે બધું. અથવા કોઈ બોલી જાય પણ એટલું અવગાઢ થયેલું ધીરે ધીરે ઓટોમેટિકલી અંદર કામ કરે રાખે. પછી એટલું પાકું કરી દેવાનું છે એમ. એટલે મને એવું લાગે છે કે સંકિત અવગાઢ એટલે પછી અખંડ શુદ્ધ ઉપયોગ રહેતું હશે. એ કન્ટિન્યુ છે. કન્ટિન્યુ એનું એ જ. પછી એ હલાઈ શકે નહીં એમ. કોઈ પણ સંજોગ આવે તો કોઈ પણ વસ્તુ આવે, સંજોગ આપણને હલાવી ના શકે, હલાવી શકે નહીં. આપણી અંદરની બહારનો ભાગ હલતો હોય
બહારનો ભાગ જો હલતો હોય પરંતુ અંદરની જે સમજણનો ભાગ છે એ આપણે એમાં કોઈ હલાવી શકે નહીં, કારણ કે બહારનો સંજોગોને આધીન છે. સમજાય ને? અને એવું પણ હોઈ શકે હસમુખાનંદજી કે બુદ્ધિનું ચલણ એકદમ જ શૂન્ય થઈ જશે ત્યારે સંકિત અવગાઢ થયું કહેવાશે. એના બધા ઘણા બધે અવગાઢ સંકેતના બધા ઘણા બધા ફેઝિસ છે. એવું છે, ઘણા બધા ફેઝથી છે. ઘણા બધા ફેઝથી છે. બુદ્ધિનો પ્રકાશ ઓછો થતો જાય, જ્ઞાન પ્રકાશ પ્રજ્ઞા શક્તિથી આપણે જોતા પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞા પક્ષી વધારે થઈ જઈએ આપણે. સમજાય ને? પક્ષ વધારે હોય એ બધા ઘણા બધા એને જાગૃતિના બધા ભાગો છે. તેમ કરતા કરતા એ પાકું થતું જાય. અત્યારે આપણે અવગાઢ છે બધું, પેલું અજ્ઞાન એ છે બધું, અજ્ઞાન બધું અવગાઢ થયેલું છે. એવું આ જ્ઞાન એટલે સંકિત આપણને અવગાઢ થતું જાય. સમજાય ને? અત્યારે કઈ પણ આપણને કોઈ પણ બોલે ને તરત અસર થઈ જાય છે, કારણ કે અજ્ઞાન અવગાઢ થયેલું છે. પરંતુ આ સંકિત ધીરે ધીરે અવગાઢ થતું જશે તો પછી આપણને એમાંથી પણ કોઈ બોલશે તો આપણને એ ભાગમાં અસર થશે. પોતાના નિરંતર પોતાના શુદ્ધાત્માની અંદર જ આપણે રમણા રહ્યા કરશે. ગમે તેવો સંજોગ આવે પરંતુ આ ભાગ જુદો, હસમુખાનંદજીનો ભાગ જુદો છે અને આ ભાગ જુદો છે. એ નિરંતર બેની જે જાગૃતિ છે એ અંદર નિરંતર છૂટાપણું વર્ત્યા જ કરે કોઈ પણ સંજોગોની અંદર. અત્યારે ઇન્ટ્રીમ ચાલે છે, આમને આમને આમ ચાલે છે, પણ ધીરે ધીરે કરીને પછી એક સાઈડ જતી રહેશે, અવગાઢ થઈ જાય પછી સામેના પક્ષમાં જાય નહીં. અને ટૂંકમાં 5 આજ્ઞા જેમ જેમ પચશે અને સમભાવે નિકાલ, જે સંકિતમાં સમ શબ્દ આવે છે તો મને એવું લાગે છે કે જે એવી ફાઇલો બધું સમભાવે નિકાલમાં બધું ખરી પડશે તો એ અવગાઢ થઈને જ રહેશે. એવું આ જેટલું 5 આજ્ઞાની ગોઠવણી, એનો ઉપયોગ, એની જાગૃતિ વધારતા જઈશું એટલું આ સંકેત એટલે શું, સૌની દ્રષ્ટિ આપણી પાકી થતી. સૌની દ્રષ્ટિ એટલે શું, તો કે હું જુદો છું અને આ જુદો છું. ને એ સૌની દ્રષ્ટિ કરતા પણ જોવાનું કોઈને, એ બધો ભાગ આખો સમજાય ને, એ પાકું થતું જશે અવગાઢ દ્રષ્ટિ. બહુ સરસ. અને અહીંયા આમ લખ્યું છે ને, દાદાના કીર્તન વાંચશે એટલે આપણે દાદા ભગવાનના અસીમ જય જયકાર જે વાંચીએ છીએ એને કીધું છે. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કાળ. સમજે ને? એટલે ઉપયોગપૂર્વક બોલશે અને વાંચશે શબ્દ ચિત્તની હાજરીમાં. એ પણ હોઈ શકે એવું છે. એક્ઝેક્ટ મને હજુ નથી આવતું, પણ એ હોઈ શકે કે ભાઈ એના જેટલું ચિત્તની ઉપયોગપૂર્વક આપણે વંચાતું જશે અંદર. સમજાય ને? એ સ્વાનંદે જીવશે કાળ. તો એટલો સમય એને પોતાને અંદર સ્વરમણતા, અંદર સ્વાનંદ એટલે પોતાની આંતરિક રમણતા રહ્યા કરશે. સમજાય ને? એટલે જે અમૃત દાદા કે ને, કીર્તન ભક્તિથી તમારી અંદર અમૃત ટપક્યા કરશે, એટલે એ સ્વાનંદે જીવાશે. એ એટલો સમય આપણો શુદ્ધ ઉપયોગ સ્વાનંદમાં, આપણે પરમાનંદમાં રહીશું. આપણને સુખનો અનુભવ થશે. સુખનો અનુભવ થશે. હોઈ શકે, એવું હોઈ શકે કદાચ. સરસ, બહુ સરસ. બરાબર. યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.